ભાવનગરના સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત સેન્ટ્રલ સોલવટમાં કરવામાં આવી હતી મોક ડ્રીલ। ઓપરેશન શિલ્ડ અંતર્ગત વાઘાવાડી રોડ સ્થિત સેન્ટ્રલ સોલ્ટ ખાતે ડ્રોન એટેકની જાણકારી મળતા જ ફાયર ટીમ તેમજ પોલીસ ટીમ તેમજ વહીવટી તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું। બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી। મોક ડ્રીલમાં 8 લોકોને ત્યાં સારવાર આપવામાં આવી હતી। 15 લોકોને ગંભીર ઈજા થતાં ભાવનગર સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 4 વ્યક્તિનું કમનસીબે મોત થયું હતું। અન્ય 11 લોકો દાઝેલા હોવાથી સારવારમાં લઈ ગયા હતા। 23 વિદ્યાર્થીને અન્ય સુરક્ષિત જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આવી પરિસ્થિતિ ઊભી થાય તે નાગરિકોને પોતાની ફરજ સમજી ફાયર ટીમ, એમ્બ્યુલન્સ તેમજ પોલીસના વાહનોને અવગડતા ઊભી ન થાય તે રીતે તકેદારી રાખવી છે। કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજની આ સમગ્ર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં સૌથી વધારે શ્રેય સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને જાય છે। જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ આવી ઘટના ઘટે ત્યારે ખાસ મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ મેસેજ પાસ કરવાનો કે આવા સમયે સરકારી જે પણ એજન્સી છે એને કામ કરવામાં, ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય એ દિશામાં આપણું અનુકરણ હોવું જોઈએ। ખાસ કરી ટ્રાફિકમાં અવ્યવસ્થા ન થાય, આવનારી એમ્બ્યુલન્સ, પોલીસના વાહનો કે ફાયર બ્રિગેડના વાહનો એને તાત્કાલિક આપણે જગ્યા આપીએ અને ખોટા વાયરલ થતા મેસેજોથી પેનિક ન કરીએ એ ખાસ આજના તબક્કે મીડિયાના માધ્યમથી નાગરિકોને અનુરોધ છે।